નમસ્કાર, જય સિયારામ, જય સમાજ. મિત્રો, યુટ્યુબ ચેનલના માધ્યમથી આપણે દર રવિવારે સાપ્તાહિક સમાચારની એક ટૂંકી શ્રેણી શરૂ કરી રહ્યા છીએ. આ રવિવારે અમારી ટીમને જે સમાચારો પ્રાપ્ત થયા છે તેમાં અંજાર ઘટક દ્વારા ઉજવાયેલ અષાઢી બીજ, વડોદરા ઘટકનું અષાઢી બીજ મિલન અને માધાપર ઘટકની સિનિયર સિટીઝન માટેની બોક્સ ક્રિકેટ મુખ્ય રહ્યા છે. ગયા અઠવાડિયે શ્રી કચ્છ ગુર્જર ક્ષત્રિય કન્યા છાત્રાલયની કારોબારી સમિતિની બેઠક છાત્રાલય મધ્યે મળી હતી, જેમાં કન્યાઓના શૈક્ષણિક સ્તરને ઊંચું લાવવા ચર્ચા થઈ હતી. છાત્રાલયની સ્થાપનાને 30 વર્ષ પૂરા થતા મોતી મહોત્સવ ઉજવવાનું આયોજન ઘડી કાઢવામાં આવ્યું હતું. પ્રમુખ સ્થાનેથી સમાજ રત્ન શ્રીએ પોતાનું ઉદ્બોધન આપતા જણાવ્યું, જેને કહેવાય કે સંસ્થાનું સાત્વિક કાર્ય જે રજૂ કરવામાં આવ્યું કે આના ઉપરથી ચિત્ર છે, આરીશો છે. આપણું સર્વૈયું છે આખા વર્ષનું, એ ખાલી ખર્ચનું સર્વૈયું નથી, તો આપણા વહીવટનું, આપણું કાર્યક્ષમતાનું અને આપણે કરવાની ભાવનાનું રૂપ છે. કેટલું સુંદર મજાનું સારી રીતે કરકસર સાથે સુંદર મજાનું આ સર્વૈયું આખા વર્ષ દરમિયાન બતાવે છે. અને પણ એ પણ સારી રીતે, એવું રીતે નહીં કે કરકસર કરવી એટલે કઈ બહુ જેમ જેમ કઈ કાજુ પાકું કે દીકરીઓ અમી રહે છે લોકો એને બહુ સારી રીતે કે મારી દીકરીઓને દીકરી સમાન છે એ બધીને એટલું સારી રીતે જમવાનું ભોજન સાત્વિક અને બેસતાનો ભાવ એકબીજા 12 મહિનાનું સંચાલન. કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજ અંજાર ઘટક દ્વારા હર વર્ષની જેમ આપણા સમાજના આદ્ય પુરુષ વીરામામાની પેઢી જ્યારે આપણે કચ્છી નવા વર્ષ અષાઢી બીજના પાવન દિવસે ઉજવી રહ્યા છીએ, ત્યારે આજે અંજાર સમાજના લગભગ 6000 લોકોની માનવ મેદની અહીં ઉપસ્થિત છે. એની વચ્ચે આ સત્કાર સમારંભ આપણે યોજવા જઈ રહ્યા છીએ. આ સત્કાર સમારંભના અધ્યક્ષ અંજાર ઘટકના આદરણીય અધ્યક્ષ ભાઈ શ્રી વિનોદભાઈ મોહનલાલભાઈ ખોડિયાર, આપણી રાષ્ટ્રીય મહાસભાના આદરણીય અધ્યક્ષ સમાજ રત્ન શ્રી વિનોદભાઈ પરસોત્તમભાઈ સોલંકી, અંજાર મત વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના માનનીય મંત્રી એવા ભાઈ શ્રી ત્રિકમભાઈ બીજલભાઈ છાંગા અને આપણી રાષ્ટ્રીય મહાસભાના સન્માનીય ઉપપ્રમુખશ્રીઓ, સન્માનીય મંત્રીશ્રીઓ, મંચ પર બિરાજમાન અન્ય સૌ મહાનુભાવો ને સમગ્ર સમાજ અંજાર ઘટક આ પાવન દિવસે, આ પાવન પ્રસંગે આપ સૌનું તહે દિલથી હાર્દિક સ્વાગત કરે છે. આપણી મહાસભાના આદરણીય અધ્યક્ષ સમાજ રત્ન શ્રી વિનોદભાઈ પરસોત્તમભાઈ સોલંકીએ આ પ્રસંગે પોતાનું ભાવુક ઉદ્બોધન આપ્યું. પ્રોગ્રામ છે વીરામામાની પેઢી નિમિત્તે, તો આરે મહાસભાને પણ જોડી અને અમને બોલાવી અને અમારું માન સન્માન કરવા બદલ અંજાર ઘટકના સર્વ પદાધિકારીઓ, વડીલો, ભાઈઓ, બહેનો ખૂબ ખૂબ દિલથી આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે આજે આ ઐતિહાસિક દિવસ કહેવાય, કારણ કે વર્ષોથી પરંપરા મુજબ આજે આપણે વીરામામાની પેઢીની ઉજવણી કરી રહ્યા છીએ. જ્યારે હવે ઐતિહાસિક ઘડી જ્યારે હોય અને એમાં કોઈ દિવસની જરૂર નથી હોતી, જ્યારે અષાઢી બીજ આવે અને વીરામામાની પેઢી હોય એટલે સમસ્ત અંજાર પૂરું સમાજ જ્યારે એક મેળાના રૂપની અંદર અહીંયા હાજર હોય. આપણી વચ્ચે ઉપસ્થિત આપણા આમંત્રણને માન આપી ગુજરાત રાજ્યના મંત્રીશ્રી અને અંજાર મત વિસ્તારના ધારાસભ્ય ભાઈ શ્રી ત્રિકમભાઈ બીજલભાઈ છાંગા આપણે પોતાનું પ્રવચન આપશે. એવા આજના સુંદર દિવસના સંધ્યા પ્રસંગે, સંધ્યા ટાળું છે, આજે ગુર્જર ક્ષત્રિય સમાજમાં વીરા દાદાની પેઢી નિમિત્તે હમણાં જ જેમણે આપણું સરસ મજાનું ખૂબ સુંદર મજાના શબ્દોથી અને સુંદર રીતે જેમણે માર્ગદર્શન કર્યું. હું તમને આ તકેથી એક વાત કહેવા માંગુ છું કે માત્ર ગુર્જર ક્ષત્રિય સમાજ રત્ન નહીં, એ કચ્છ રત્ન છે, એ સર્વ સમાજ માટે રત્ન છે. કારણ કે જે વ્યક્તિના કામ એવા છે કે જે સાર્વત્રિક સમાજ માટે ઉપકારક હોય, એવા
કચ્છ રત્ન આદરણીય વિનોદભાઈ ખોડિયારજી સાહેબ કચ્છ માટે કવિ નિરંજને લખ્યું. છેલ્લી પંક્તિ હું બોલું છું, શરૂઆત નથી કહેતો. કવિ નિરંજને લખ્યું કે હેમા રેવટ ભૂગો નિરંજન અસાજો ધીણોધર સંભરન અસી ઇનિજા બાલુડાય વલ્લો અસાજો વતન. આવો દેશ અને દુનિયામાં કોઈ પણ ખૂણે વસતો કચ્છી હોય એ અષાઢી બીજના દિવસે કચ્છને ચોક્કસપણે યાદ કરતો હોય અને એ જ શબ્દો જેને આપણે કચ્છીમાં અથવા આપણે ત્યાં ઉલામણા રીતે જોવા જઈએ તો એને કચ્છનું રાષ્ટ્રગીત કહીએ છીએ, કવિ નિરંજને રચેલું. એ વલ્લો અસાજો વતન મોજી માતૃભૂમિ કે નમન. સાચા અર્થમાં દેશ અને દુનિયામાં જ્યાં જ્યાં કચ્છી વસે છે ત્યાં અષાઢી બીજના દિવસે, નવા વર્ષની દિવસે કચ્છને યાદ કરે છે, વતનને યાદ કરે છે. આમ તો હું હંમેશ કહું છું કે ભારતમાં આઝાદી પહેલાથી અને આઝાદી મળ્યા પછીથી કોઈ બાંધકામના વ્યવસાય ક્ષેત્રે જો કોઈએ દેશને માર્ગદર્શન આપ્યું હોય, નવી દિશા આપી હોય તો ગુર્જર ક્ષત્રિય સમાજે આપ્યું. મેં અનેક વખત કહ્યું છે કે કલકત્તાનો હાવડા બ્રિજ નિર્માણ કરનાર કચ્છી છે ને એનો ગૌરવ માત્ર ગુર્જર ક્ષત્રિય સમાજ તો લે પણ સમગ્ર એક એક કચ્છી એનો ગૌરવ લઈ શકે એવા પ્રકારનું નિર્માણ કાર્યો, એના ઉપરાંતના અનેકવિધ નિર્માણના કાર્યો આ સમાજે કર્યા છે. આજે પણ સમાજનો દરેકે દરેક વ્યક્તિ રાષ્ટ્રવાદી વિચારધારાને આત્મસાત કરીને રાષ્ટ્રના ઉત્થાન માટે, રાષ્ટ્રની પ્રગતિ માટે હંમેશને માટે સતત પ્રયત્ન કરતો રહે છે. એટલું જ નહીં, એવા કોઈ પ્રયત્નો કરનાર વ્યક્તિ હોય તો એને પણ હંમેશા સમર્થન આપતો રહ્યો છે. બહુ મોટી વાત છે કે કોઈ સાર્વત્રિક સમાજ લેવલે વિચારધારાને સમર્થન આપવું એ ખૂબ મોટી વાત છે. વિનોદભાઈ માટે હું હંમેશા કહું છું કે એમણે જે કંઈ કર્યું છે એ ખૂબ એમની ગરિમાને ઊંચે લઈ જઈ છે. એવું વ્યક્તિત્વ છે કે જેમણે સમાજ માટે એક નવી કેડી કંડારી છે. સેવાની, સંસ્કારની, સમજણની, સંસ્કૃતિની, આચારની, વિચારની, વ્યવહારની, નીતિની, નિયતની અનેક પ્રકારના આયામો એમણે સર કરીને સમાજ જીવનને નવા જ પ્રકારનો સંદેશો આપણને પૂરો પાડ્યો છે. આપણે પણ એમાંથી કંઈક શક્ય બને એટલી શીખ લઈને જીવનમાં ક્યાંક કંઈક સારું થઈ શકે એવું જો કરશું તો ચોક્કસપણે વિનોદભાઈ અને એમના સમગ્ર સોલંકી પરિવારનો પ્રયત્ન વ્યર્થ નહીં જાય એવી ચોક્કસપણે ખાતરી છે. આજના નમસ્કાર મિત્રો, આજે આપણે આવ્યા છીએ શ્રી કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજ અંજારની ભવ્ય સમાજવાડી અને વીરામામાની પેઢી નિમિત્તે પ્રચંડ માનવ મહેરામણ અહીંયા ઉમટ્યો છે. એક બાજુ સત્કાર સમારોહ ચાલી રહ્યો છે, બીજી બાજુ લોકો વીરામામાની પેઢીનો પ્રસાદ લઈ રહ્યા છે. અહીંયા સમાજના જે વડીલો છે એ વડીલો સાથે બેસી અને એકમેકની વાતો અને ભૂતકાળને યાદ કરી રહ્યા છે. આ બાજુ મહેરામણ તમે જોઈ રહ્યા છો કે લગભગ 5 થી 6,000 માણસો આ સમૂહ પ્રસાદનો લાભ લઈ રહ્યા છે. લગભગ આજથી 100 થી 150 વર્ષ પહેલા આપણા સમાજના યુગ પુરુષ, આપણા સમાજના આદિપુરુષ આદરણીય વીરામામાની પેઢી નિમિત્તે આ આખો કાર્યક્રમ લગભગ અંજાર સમાજ છે એ 150 વર્ષોથી ઉજવી રહ્યો છે. સ્ટેજ ઉપર સન્માન સમારોહનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. સમાજના ભાઈઓ છે એ આ દિવસે એકમેકને મળે છે, એકમેકના સમાચાર પૂછે છે, એકમેકના સુખ દુઃખની વાતો કરે છે અને સાથે સાથે આપણી પરંપરાગત જે રસોઈ છે એ રસોઈ
નો એ લાભ લે છે. આ અંજાર સમાજના જૂના યુવા મંડળના કાર્યકર્તા છે. સુરેશભાઈ, કેવું લાગે છે આપને આ શબ્દ જોઈને? એક સમસલાથી જે બધું નાતમાં એકતાથી થઈ રહ્યું છે બહુ જ સરાહનીય છે. આપણા યુવા કાર્યકર અને કચ્છ યુવા પ્રાદેશિક સમિતિના અધ્યક્ષ શ્રી જયભાઈ જેઠવા પણ અહીંયા ઉપસ્થિત છે. જયભાઈ, આપણને કેવું લાગે છે આજનું આ ફંક્શન અને આપણા સમાજની આ પ્રણાલિકા? આ એક આપણું મોટું પરિવાર છે અને શ્રી કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજ આપણે સૌ હર વર્ષે ખૂબ જ હર્ષ અને ઉલ્લાસ સાથે એક પરિવાર ભાવના સાથે મળીને આ વીરા મામાની પેઢી ઉજવતા હોઈએ. અષાઢી બીજનો આ શુભ અવસર આપણા સૌના પરિવારમાં ખૂબ ખુશીઓ લાવે. આપણે હંમેશા આપણું જીવન સુખમય બને એ જ પ્રભુને પ્રાર્થના કરું છું. ખૂબ કેવું લાગે છે આજનું તમારું આયોજન અને આ સમાજના મેળાવડાનો પ્રસંગ? બહુ જ સારો છે અને બહુ જ સરસ છે. બહુ જ સરસ છે. બહુ સારું આયોજન છે. આજે આખા દિવસ દરમિયાન શું પ્રોગ્રામ હતો? ભજનનો પ્રોગ્રામ હતો સાંજે અને પછી વીરા મામાને પ્રસાદી ધરાવવા ગયા હતા અને પછી હમણાં પ્રસાદી લે છે બધા લોકો અહીંયા આપણા સમાજના જે ભાઈઓ બહેનો બધા આવે છે એ એના મોઢા ઉપર ખુશી જોવા મળે છે કે કઈ તકલીફ જોવા મળે છે? ના, ખુશી જોવા મળે છે અને ગરમી છે એટલે થોડોક એમ થાય. બાકી બધા એમ કે છે કે લાપસી બહુ સરસ બની છે. અરે, વ્યવસ્થા સંભાળી રહ્યા છે. ભોજન જે સમિતિ છે એ સમિતિમાં આદરણીય શ્રી ચંદ્રકાંતભાઈ આજે 2 દિવસ થયા આ રસોઈ તૈયાર કરવામાં અને એમની જે ટીમ છે આખી એ ટીમ કાર્ય કરી રહી છે. ચંદ્રકાંતભાઈ, કેમ રસોઈ બધી બરોબર? એકદમ બરાબર. જે વડીલો છે એ વડીલો પણ અહીંયા બેસી અને અહીંયા આના ઉપર નજર રાખી અને કામ કરતા હોય છે. આપણે ખૂબ આપણે આનંદ થાય કે આવો એક પ્રસંગ આપણે વર્ષની અંદર એક વખત ઉજવી રહ્યા છીએ જેમાં સમાજના નાનાથી મોટા દરેક ભાઈઓ બહેનો આવી અને ભાગ લે છે અને એમાં પોતાનું યોગદાન પણ આપી રહ્યા છે. માધાપર ઘટક દ્વારા સિનિયર સિટીઝન બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનો આજના એક દિવસના આપણે આ પ્રોગ્રામની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. સિનિયર સિટીઝન જેમાં 7 ભાઈઓ છે અને 3 ટીમ છે મહિલાઓ પણ ક્યાંથી પાછળ છે એની અંદર પણ સિનિયર મહિલાઓ છે એ પણ 3 ટીમ છે અને 7 ટીમ અમારા બધા વડીલોની છે. સિનિયર સિટીઝન બોક્સ ક્રિકેટના આયોજન પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત રાષ્ટ્રીય મહાસભાના અધ્યક્ષ સમાજ રત્ન અને આપણા માધાપરના ગૌરવસોમાં આદરણીય શ્રી વિનોદભાઈ સોલંકી કોઈ પણ સારું સૂચન આવે ત્યારે કારોબારીએ અમને અમારો ઉત્સાહને ના નથી પાડી અને હંમેશા આજે જે કાંઈ છે એ અમારી કારોબારી સમક્ષ જ છે કે એ ભાઈ હંમેશા અમારો ગમે એ પડકારો એ ઝીલી લે અને એના ફળ સ્વરૂપે આજે આપણે સૌ ભેગા થયા. સામાન્ય સભામાં મેં અપીલ કરી મહાસભાને મહિલા મંડળને તો એમને પણ ટીમ ઉતારી અને અમારો ઉત્સાહનો આપણા સૌનો ઉત્સાહનો આપણે વધારો કર્યો. એમાં વિનોદભાઈ પણ જોડાણા, નીતાબેન કે હું પણ રમીશ, મનોજભાઈ અને એમના ધર્મપત્ની અને ખૂબ આનંદની વાત છે કે દામજીભાઈ જેવા વડીલ કે હું શું કામ પાછળ રહું, ગજેન્દ્રભાઈનું પણ ટીમમાં નામ છે. એટલે આવા વડીલોએ પણ આપણો કેટલો બધો ઉત્સાહ વધાર્યો. ખરેખર આનંદ થાય છે. એક નાની વસ્તુમાં આપણે ખૂબ જ સારું વાતાવરણ આપણે ઊભા કરી શક્યા. વિનોદભાઈ જેવાએ પણ ટીમ ઉતારી અને ખૂબ જ સારા વાતાવરણમાં આજે આપણે આનંદ જ કરવાનો છે અને આનંદમાં સૌ સૌભાગી થઈએ એ હું વિરમું છું. જય સમાજ. આપણે ભાઈઓમાં 7 ટીમ અને બહેનોએ પણ પાછળ નથી રહ્યા, એમને પણ 3 ટીમ ઉતારી છે. તો જેમ આપણે હમણાં તાજેતરમાં યુવા મંડળ દ્વારા યુવા મંડળ અને મહિલા મંડળનું પણ બોક્સ ક્રિકેટનું આયોજન થયું હતું. તો આ ભાઈઓને પણ એવો વિચાર આવ્યો કે આપણે પણ આવું આયોજન કરવું જોઈએ અને આયોજન માધાપર ઘટક દ્વારા થયું છે. બોક્સ ટુર્નામેન્ટનું જે આયોજન કર્યું છે તો મને તો બહુ ખુશી થાય કારણ કે હું પણ રહી છું એટલે
મને મારું નાનપણ અને મારા ભાઈ બહેન રમતી મને ખૂબ યાદ આવે. અત્યારે હિતેશ બેઠો છે એને ખબર છે અમે બધા રમતા. આજના દિવસે જે માધાપર ઘટક દ્વારા બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરેલું છે તે ખૂબ જ સુંદર, મને પણ હર્ષની લાગણી થઈ કે એમને આ ખૂબ જ સુંદર મજાનું આયોજન કરેલું. Lobster Club. Lobster Club. कुछ करिए नस नस मेरी खोले हाय कुछ करिए कुछ करिए बस बस बड़ा बोले अब कुछ करिए ओ कोई तो चल सिद्ध फड़िए तू बेतरिए या मरिए हाय कोई तो चल सिद्ध फड़िए तू बेतरिए या मरिए चक दे इंडिया चक दे इंडिया चक दे इंडिया चक दे इंडिया A champion, 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 champion. Everybody knows it, bravo, a champion, 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 champion. चाहना हमको ये ज़माना, चाहो तो हमको आज़माना। यारबाज़ हम जानसाज़ हम इश्क़बाज़ दिल वाले, कहते हैं हमको प्यार से इंडिया वाले, छू लेते दिल के तार से इंडिया वाले, हर जीत ले हार से इंडिया वाले, दुश्मन के छक्के छुड़ा दे हम इंडिया वाले, दुश्मन के छक्के छुड़ा दे हम इंडिया वाले। तो सीधे बड़े कभी चाहे तो हाथों से लेते लकीरें चुरा हमको परवाह नहीं जो भी कहता है कहने दे जब ये भला या बुरा, जैसी भी मर्जी हो हमारी करते हैं ऐसी होशियारी, पर दिल से यार जो ने पुकार तो जान निसार कर डाले, कहते हैं हमको प्यार से इंडिया वाले, छू लेते दिल के तार से इंडिया वाले, छीन ले हार से इंडिया वाले, दुश्मन के छक्के छुड़ा दे हम इंडिया वाले, उंगली पे सबको नचा दे हम इंडिया वाले। DJ Bravo, DJ Bravo, DJ Bravo, DJ Bravo.
but a champion. Champion, 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 champion. Everybody knows say Bravo a champion. Champion, 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 champion. Everybody know Chris Gayle is a champion. Come on, come on. Champion, me a real champion. Champion, me a real champion. Champion, me a real champion. Don't vex if your name not call. Me a feeling like a bad some ball. We love soca and dancehall. We love cricket and football. Come on dance in a man in a call. Champion, champion. Every Trinity and every Alman. Champion, champion. Every Messi and every Bajan. Champion, champion. Every Trinity. कछड़ो वंको कच्ची वंका जग में जिंदा जस जा डंका ही पांजे कछड़े जो पानी ही पांजे कछड़े जो पानी अरे वेलो असांजो वतन हेड़ो मिठड़ो असांजो वतन मुंहिंजी मातृभूमि के नमन मुंहिंजी मातृभूमि के नमन मुंहिंजी मातृभूमि के नमन कच्छी असांजा कोडे में जा कुर्बान करे तन मन मुंहिंजी मातृभूमि के नमन मुंहिंजी मातृभूमि के नमन ढोलक तेनत थाप लगे ने तंबूर वाइज प्या पड़न ओ ढोलक तेनत थाप लगे ने तंबूर वाइज पड़न सुरताजे जी સમાજ રત્ન શ્રી અને મહાસભાના આદરણીય અધ્યક્ષ શ્રી વિનોદભાઈ સોલંકી તેમજ તેમની ટીમ દ્વારા વિદર્ભ પ્રાદેશિક સમિતિ અને મહાકૌશલ પ્રાદેશિક સમિતિના ઘટકોમાં મહાસભા ઘટકોને આંગણે અંતર્ગત ઘટકોનો પ્રવાસ તારીખ 3 ઓગસ્ટ 2026થી શરૂ થઈ રહેલ છે. પ્રાદેશિક સમિતિના અધ્યક્ષ શ્રી જીતેન્દ્રભાઈ પરમાર, અખિલ ભારતીય મહિલા મહામંડળના અધ્યક્ષા આદરણીય શ્રીમતી ગીતાબેન ચૌહાણ તેમજ અખિલ ભારતીય યુવા મહામંડળના પ્રમુખ ગૌરવભાઈ ટાંક અને મહાસભાના અન્ય હોદ્દેદારો પ્રવાસમાં પ્રમુખશ્રીની સાથે રહેશે એવી માહિતી પ્રભારી અને વરિષ્ઠ મહામંત્રી શ્રી વિનોદભાઈ ખોડિયાર દ્વારા આપવામાં આવેલ છે. મિત્રો, આપ પણ આપના ઘટકો અને આપના સમાજની વિવિધ સંસ્થાઓના સમાચારો આપણી પોતાની ચેનલમાં આપવા ઈચ્છો તો પ્રવૃત્તિનો નાનો વિડીયો બનાવી જરૂર મોકલો. આપની પ્રવૃત્તિની જાણ આપણા દરેક સમાજ બંધુઓને થાય તેવી વ્યવસ્થા મહાસભાની યુટ્યુબ ચેનલ દ્વારા કરવામાં આવશે. આજે સમાચારમાં આટલું જ. ફરી મળીશું આવતા અઠવાડિયે. જય સમાજ.